બુદ્ધ કહે છે બીજો વિચાર, એવો વ્યક્તિ જ્ઞાની નથી કહેવાતો. મારા વિચારો નથી, એ બુદ્ધના વિચારો છે. એવો વ્યક્તિ જ્ઞાની નથી કહેવાતો જે માત્ર બોલતો જ રહે છે, બોલ 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 કર્યા કરે છે. જ્ઞાની તે વ્યક્તિ હોય છે જે શાંતિપૂર્ણ, પ્રેમપૂર્ણ અને હંમેશા નિર્ભય રહે છે. એ જ્ઞાની છે, બોલ બોલ કરનારો નહીં. બુદ્ધ કહે છે એવો વ્યક્તિ જ્ઞાની નથી. કેવો? શાંતિપૂર્ણ, પ્રેમપૂર્ણ અને નિર્ભય જે રહે છે એ જ્ઞાની છે. ફરી બુદ્ધ ગુસ્સા અને અહંકાર ઉપર વાત કરે છે. બુદ્ધ પોતાના ઉપદેશોમાં કહે છે કે ગુસ્સો, અહંકાર, લોભ અને દુશ્મની એ છોડવાની વાત કરતા હતા. આ જે વસ્તુઓ છે એ છોડી દેવાના. ગુસ્સો, અહંકાર, લોભ અને દુશ્મની એ છોડવાની વસ્તુ છે. એમના પ્રવચનોનું સાર એ છે કે આ અવગુણોને છોડ્યા પછી, અવગુણોને છોડ્યા પછી જ જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે અથવા થઈ શકે છે. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો બુદ્ધ સરળ માર્ગ બતાવે છે. પણ આપણે ગુસ્સો, અહંકાર, લોભ અને દુશ્મની જો કોથી કરી હોય તો મૂકી નથી શકતા. એણે મને એક મારે તું બે મારું એ નહીં, એ દુશ્મની, એ ગુસ્સો, એ અહંકાર બુદ્ધ ના પાડે છે. જો તમે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય તો બુદ્ધ કહે છે. બાકી અશાંત રહેવું હોય તો કર્યા કરો. મહાપુરુષની વચનોને ધ્યાન ન દો. ક્યાં તમારા ઉપર જબરદસ્તી છે? આ તો તમે તમારું જીવન પોતે જીવવાનું છે. આપણે